તાલાળા તાલુકા પંચાયતની અંદર કમનસીબે તાલુકા પંચાયતના પ્રમુખ પદે બીજેપી બેઠી છે અને બીજેપી બેઠી છે એનું માત્ર ને માત્ર કોઈ કારણ હોય તો કોંગ્રેસ છે. કોંગ્રેસ ભાજપ સાથે જોડાયેલી છે. કોંગ્રેસ ભાજપનો પ્રમુખ બેસે એમાં એને રસ છે અને એટલા માટે જેને આમ આદમી પાર્ટીને ટેકો ન આપ્યો એટલું બધું આપવા છતાં પણ કોંગ્રેસ પક્ષ 138 વર્ષની જૂની પાર્ટી છે અને વિપક્ષ અને સત્તામાં પણ કોંગ્રેસ ભાજપની સામે આજે વર્ષોથી લડતા આવ્યા છે. બી ટીમ તો આમ આદમી પાર્ટી છે કે ભાજપમાંથી જો તમે કોઈ સભ્યને લઈવાના હોય અને જો પ્રમુખ બનાવવાની વાત આવતી હોય તો અમારા હાઈકમાન્ડ સાથે ચર્ચા કરીને અમે તમને મદદ કરવા સંમત છીએ. આ વાત ચોક્કસપણે કરી છે કોંગ્રેસે. તો કોંગ્રેસ પોતાના સિદ્ધાંતો ઉપર ચાલતી હોય છે અને ત્યાર પછી જો સત્તા ન મળે અને કોંગ્રેસ કે સમર્થન ના આપ્યું અને પછી એમ કેવું કે કોંગ્રેસ તો ભાજપની બી ટીમ છે, એક એવું મને લાગે છે કે કોઈ પણ સંજોગોની અંદર વ્યાજબી અને ઉચિત નથી. પ્રવીણભાઈ રામે પણ સમજવું જોઈએ. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારબાદ હવે તાલાળા તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખુલ્લેઆમ સાતબીક યુદ્ધ ચાલી રહ્યું છે. આપે કોંગ્રેસ પર આરોપ મૂક્યો કે ભાજપની બે ટીમ છે તો આપ સમીકરણ ગોઠવવામાં નિષ્ફળ રહ્યું એવી વાત કોંગ્રેસના પુંજાવંશે કરી. આપ પરોક્ષ રીતે ભાજપને લાભ કરતી હોવાની પણ વાત કોંગ્રેસે કરી તો વિપક્ષી એકતામાં ફાટ પાડવા રાજકીય સમીકરણો છે તે બદલાયા. આપના નેતા પ્રવીણ રામે કોંગ્રેસને આપ્યો વળતો જવાબ. કોંગ્રેસને ઉપપ્રમુખ પદ આપવાની વાત કરી હતી પણ કોંગ્રેસે ભાજપના પ્રમુખ બેસાડવામાં પરોક્ષ રીતે સાથ આપ્યો હોવાની વાત પ્રવીણ રામે કરી. કોંગ્રેસે ભાજપની બી ટીમ છે એ ફરી સાબિત થઈ હોવાની વાત પ્રવીણ રામે કરી. જે રીતના તાલાળા તાલુકા પંચાયતની અંદર ભાજપની સત્તા બાદ રાજકીય ગરમાવો છે તે જોવા મળ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામસામે એકબીજા ઉપર તીખા પ્રહારો કરી રહી છે. પુંજાવંશ કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે તો પ્રવીણ રામ સામે કહી રહ્યા છે કે કોંગ્રેસ છે તે ભારતીય જનતા પાર્ટીને મદદ કરી રહી છે. બંને બાજુથી સામસામે પ્રહારો કરવામાં આવી રહ્યા છે અને અંતે ફાયદો થયો છે ભારતીય જનતા પાર્ટીને કે જ્યાં તાલાળા તાલુકા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટી એ સત્તા મેળવવામાં ક્યાંક ને ક્યાંક સફળ થઈ છે. જે સોગઠા એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગોઠવવાના હતા એની પહેલા જ એ ભારતીય જનતા પાર્ટીએ ખેલ બગાડ્યો હોય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. આ સાદિક પ્રહારો બંને વચ્ચે કરવામાં આવ્યા છે તેના વિડીયો પણ અત્યારે હાલ વાયરલ થઈ રહ્યા છે. વાતચીત પણ વાયરલ થઈ રહી છે. જોઈએ. આમ આદમી પાર્ટીના આગેવાન ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ દ્વારા તાલાળા તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી સંબંધે જે એમણે મીડિયા સમક્ષ જે નિવેદન કર્યું છે એ નિવેદન મને લાગે છે કે સમજ્યા વિચાર્યા વિના કરવામાં આવ્યું છે. એમણે જે વાત કરી છે કે કોંગ્રેસ પક્ષ છે એ ભાજપની બી ટીમ છે અને ભાજપની સાથે ગઠબંધન કરીને ત્યાં બેસી ગયું છે. કોંગ્રેસ પક્ષ 138 વર્ષની જૂની પાર્ટી છે અને વિપક્ષ અને સત્તામાં પણ કોંગ્રેસ ભાજપની સામે આજે વર્ષોથી લડતા આવ્યા છે. બી ટીમ તો આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટી બી ટીમ છે એ તો એમણે સાબિત કરી દીધું છે. જાહેર જીવનમાં ક્યારેક કોઈ પરિસ્થિતિ નિર્માણ થતી હોય ને જનાદેશ છે એ સ્પષ્ટ ના આવે તો સ્વાભાવિક રીતે જે પાર્ટીઓ ચૂંટાણી હોય અને મુખ્ય પાર્ટી સત્તામાં બેઠી હોય એ પાર્ટીને સત્તામાં ના આવવા દેવા માટેની ચર્ચાઓ સ્વાભાવિક રીતે થતી હોય એમ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષ વચ્ચે ચર્ચાઓ થઈ છે અને એ ચર્ચાઓની અંદર જે થઈ છે એમણે જે ફોર્મ્યુલા આપી એ ફોર્મ્યુલા કોંગ્રેસને અનુકૂળ નથી અને કોંગ્રેસ પક્ષને જે ફોર્મ્યુલા રજૂ કરી હતી એ ફોર્મ્યુલા જે છે એ પ્રમાણે એમની વાત નહોતી. એમણે એવું બહુ સ્પષ્ટપણે એવું કીધું હતું કે ભાઈ આમ આદમી પાર્ટીના 7 સભ્યો ચૂંટાયેલા છે અને અમે કોઈ એક સભ્યને લઈ આવીએ કોંગ્રેસમાંથી નહીં
કોંગ્રેસના તો 2 જ છે અને એ સલામત હતા. અને અમે એક સભ્ય લઈ આવીએ તો કોને લઈ આવીએ તો કે આ ભાઈ ભાજપમાંથી. તો અમે બહુ સ્પષ્ટપણે કીધું હતું કે ભાજપમાંથી જો તમે કોઈ સભ્યને લઈ આવવાના હોય અને જો પ્રમુખ બનાવવાની વાત આવતી હોય તો અમારા હાઈકમાન્ડ સાથે ચર્ચા કરીને અમે તમને મદદ કરવા સંમત છીએ. આ વાત ચોક્કસપણે કરી છે કોંગ્રેસે. હવે એ લોકો પછી આ લઈ આવવાની જવાબદારી એમની હતી. હવે એ લોકો ન લઈ આવ્યા તો અમારા ઉમેદવારે તો ફોર્મ ભરેલું જ હતું. વાસ્તવિક રીતે કોંગ્રેસ પક્ષ જે છે એ ભાજપની બી ટીમ નથી. તો કોંગ્રેસ પોતાના સિદ્ધાંતો ઉપર ચાલતી હોય છે અને ત્યાર પછી જો સત્તા ન મળે અને કોંગ્રેસ કે સમર્થન ના આપ્યું અને પછી એમ કેવું કે કોંગ્રેસ તો ભાજપની બી ટીમ છે, એ કેવું મને લાગે છે કે કોઈ પણ સંજોગોની અંદર વ્યાજબી અને ઉચિત નથી. પ્રવીણભાઈ રામે પણ સમજવું જોઈએ. તાલાળા તાલુકા પંચાયતની અંદર કમનસીબે તાલુકા પંચાયતના પ્રમુખ પદે બીજેપી બેઠી છે અને બીજેપી બેઠી છે એનું માત્ર ને માત્ર કોઈ કારણ હોય તો કોંગ્રેસ છે. કોંગ્રેસના 2 સભ્યો હોવા છતાં એમને આમ આદમી પાર્ટીએ ઉપપ્રમુખ, કારોબારી અને ન્યાય સમિતિ આ તમામ વસ્તુઓ આપવાની બાહેંધરી આપી હોવા છતાં એમણે આમ આદમી પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવારમાં સમર્થન ન આપ્યું અને બીજેપીના પ્રમુખને બેસાડવામાં ઇનડાયરેક્ટલી ક્યાંક સમર્થન આપી દીધું હોય એવું અહીંયાથી પ્રતીત થાય છે. અને એટલા માટે આખા તાલાળા અને સમગ્ર ગુજરાતની અંદર અહીંયાથી એક મેસેજ પ્રસ્થાપિત થાય છે, પ્રસ્થાપિત નહીં સાબિત થાય છે કે કોંગ્રેસ ભાજપ સાથે જોડાયેલી છે. કોંગ્રેસ ભાજપનો પ્રમુખ બેસે એમાં એને રસ છે અને એટલા માટે જેને આમ આદમી પાર્ટીને ટેકો ન આપ્યો એટલું બધું આપવા છતાં પણ એટલે હવે પ્રજાએ પણ સમજવાની જરૂર છે. જે બીજેપીની બી ટીમ બનીને કામ કરે છે, બીજેપી સાથે કામ કરે છે, એને ઘર ભેગા કરવાની જરૂર છે. અને તાલાળાની અંદર આમ આદમી પાર્ટી અમારા સાથે 7 વ્યક્તિ વિપક્ષની અંદર મજબૂતીથી કામ કરશે, વિપક્ષમાં મજબૂતીથી કામ કરશે. ત્યારે તાલાળા તાલુકાની અંદર તમામ જનતાએ સત્તા વિરોધી મતની વાત આવે તો હવે આમ આદમી પાર્ટીને મતદાન કરવા માટે હું તમામને અપીલ કરું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.